જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને. બધાના ઘરમાં રોટલી વધતી જ હોય છે. જો એક વખત તમે આ રોટલીની ભેળ બનાવી લીધી ને તો તમે દરરોજ રોટલી વધારે બનાવતા થઈ જશો, એટલી સરસ બનશે આ ભેળ. આ ભેળને તમે સવારના નાસ્તામાં કે પછી સાંજના નાસ્તામાં ચા જોડે ખાઈ શકો છો. અને બહારગામ ફરવા જઈએ તો અઠવાડિયા સુધી કાંઈ જ નથી થતું, તો આપણે જેમ નાસ્તો બનાવીને રાખીએ છીએ કેમ ડબ્બામાં પેક કરીને રાખીએ, એવી રીતના તમે આ ભેળને પણ સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ તમને ઈચ્છા થાય કે ચલો આપણે ભેળ બનાવીને ખાવી છે રોટલીની, તો ડાયરેક્ટ ડબ્બામાં આપણે બનાવેલી તૈયાર હોય તો અંદર કાંદા, ટમેટાં, સેવ આ બધું નાખીને સરસ રીતના તમે ખાઈ શકો છો. અહીંયા મેં બપોરની વધેલી રોટલી લઈ લીધી છે અને એને આવી રીતના આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. જો તમારે મોટા ટુકડા કરવા હોય તો કરી શકો છો, પણ નાના ટુકડા હશે તો વધારે સારું લાગશે અને ભેળ જેવી તમને ફિલિંગ આવશે. અહીંયા મેં બધી રોટલીને સરસ કટ કરી લીધી છે. હવે એક પેનમાં એને લો ફ્લેમ પર આપણે હલકી સ્મેલ આવે ને રોટલીમાંથી ત્યાં સુધી 1-2 મિનિટ સુધી જ શેકવાની છે. બહુ વધારે નથી શેકવાની. જો વધારે તમને કડક ભાવતી હોય થોડી વધારે તો તમે થોડીક વધારે શેકી શકો છો. એટલે આ સ્ટેપ જરૂરથી કરજો. રોટલીને આપણે શેકવાની છે. પછી એને એક થાળીમાં નીકાળી દઈશું અને એ જ પેનમાં આપણે ભેળનો વઘાર કરી લઈશું, મતલબ કે રોટલીનો. અહીંયા થોડું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થઈ જાય પછી એની અંદર લીમડાના પાન, અહીં મેં થોડા લીમડાના પાન મૂક્યા છે, તમને વધારે ભાવતા હોય તો વધારે એડ કરી શકો છો. અને પછી સિંગદાણા એડ કરશું અને સિંગદાણા સરસ શેકાઈ જાય પછી એની અંદર એડ કરશું અહીંયા તીખી મરચી. મેં તીખી મરચી 1 લીધી છે. તમે વધારે ઓછી તમારા ટેસ્ટ અકોર્ડિંગ જેટલું તીખું ખાતા હોય એટલું તમે એડ કરી શકો છો. પછી દાળિયાની દાળને એડ કરશું આપણે. જો તમારી જોડે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ હોય તો જરૂરથી એડ કરજો. સિંગદાણા, દાળિયાની દાળ આ બધાનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને મેં તલ એડ કર્યા છે. અને તમારી જોડે વરિયાળી હોય તો તમે વરિયાળી પણ એડ કરી શકો છો. મારી પાસે વરિયાળી નથી એટલે મેં એડ નથી કરી. વરિયાળીથી બહુ સરસ સુગંધ આવશે. જો હોય તો તમે જરૂરથી એડ કરજો. અને પછી બધા મસાલાના વસ્તુને આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું અને પછી એની અંદર આપણે મસાલા એડ કરશું. અને આ બધી વસ્તુ લો ફ્લેમ પર જ કરવાની છે. મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું. મીઠું મરચું તમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખજો, કારણ કે આપણે એક લીલી મરચી પણ અંદર એડ કરી છે, એટલે તીખાશ એ રીતના એડ કરજો. અને હવે એડ કરશું આપણે રોટલી અને પછી 1-2 મિનિટ સુધી જ એને શેકવાની છે, વધારે નથી શેકવાની. તમે જોઈ શકો છો કેટલી ફટાફટ આપણી રોટલીની ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. ક્યારેક આપણે બહારગામ જવું હોય તો થેપલા તો લઈને જતા જ હોઈએ છીએ ઘરના, તો આવી રીતના આ રોટલીની ભેળને પણ તમે જોડે લઈને જઈ શકો છો. તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને પછી મેં ઉપરથી થોડી ખાંડ નાખી છે ગળપણ માટે. તમારે ન નાખવી તો તમે સ્કીપ કરી શકો છો, પણ એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. અને તમને ચાટ મસાલો ભાવતો હોય તો થોડો ઘણો ચાટ મસાલો પણ અંદર એડ કરી શકો છો. તો આપણી બહારગામ ફરવા જઈએ ત્યારે લઈ જઈ શકાય તેવી રોટલીની ભેળ તૈયાર છે. ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.